રેડી સ્ટાર્ટ. રાજસ્થાનના ચૂરુમાં મંગળવારે સવારે ભારતીય વાયુસેનાનું જેગુઆર ફાઇટર જેટ ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થઈ ગયું હતું. આ ફાઇટર જેટની સાથે સાથે પાયલોટ પણ શહીદ થઈ ગયા હતા. આ વર્ષમાં આ ત્રીજી ઘટના છે જેમાં જેગુઆર પ્લેન ક્રેશ થયું હોય. આ પહેલાં અંબાલામાં માર્ચ મહિનામાં જેગુઆર ક્રેશ થયું હતું. તેમાં પાયલોટનો બચાવ થયો હતો, પણ પ્લેન નષ્ટ થઈ ગયું હતું. તે ઉપરાંત ગુજરાતમાં જામનગર પાસે એક ગામમાં જેગુઆર ક્રેશ થયું હતું, જેમાં એક પાયલટ શહીદ થયો હતો અને એક બચી ગયો હતો. ભારતના આ ફાઇટર જેટ એક સમયે દુશ્મનો માટે ઘાતક ગણાતા હતા. તે હવે દેશના જવાનો માટે જ ઘાતક સાબિત થઈ રહ્યા છે. સૂત્રોમાં ચર્ચા ચાલી છે કે એક તરફ આપણે 1.5 દાયકા જેટલા જૂના વાહનો ઉપર પ્રતિબંધની વાતો કરીએ છીએ અને 4 દાયકા જૂના ફાઇટર જેટ હજી પણ ઉપયોગમાં લઈને એરફોર્સના જવાનોના જીવને જોખમમાં નાખી રહ્યા છીએ. ક્યાં સુધી આપણે મિગ અને જેગુઆર જેવા દાયકાઓ જૂના ફાઇટર જેટ દ્વારા સુરક્ષાનું જોખમ ઊભા કરતા રહીશું? તેનો ભવ્ય ભૂતકાળ હતો તે વાત સાચી, પણ તેના કારણે વર્તમાન અને ભવિષ્ય ડહોળાય તે ગ્રાહ્ય નથી. લોકોમાં હવે આ બાબતે ચર્ચાનો જોર જામ્યો છે. પેરા. ઉલ્લેખનીય છે કે જેગુઆર ફાઇટર જેટ ભારત માટે શ્રેષ્ઠ અને દુશ્મનો માટે અત્યંત ઘાતક સાબિત થયેલા છે. આ એવા ફાઇટર જેટ છે જેમને જમીન ઉપર હુમલા કરવા માટે બનાવવામાં આવ્યા હતા. તેને મલ્ટીપર્પઝ ફાઇટર જેટ પણ કહેવામાં આવતા હતા. આ ફાઇટર જેટનું કામ દુશ્મન દેશમાં ઘૂસીને બોમ્બમારો કરવાનું, નક્કી કરેલા ટાર્ગેટ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું અને યુદ્ધમાં સંકળાયેલા પાયદળને હવાઈ મદદ પહોંચાડવાની અને સાથ આપવાનું હતું. બ્રિટન અને ફ્રાન્સની ભાગીદારીમાં આ ફાઇટર જેટ તૈયાર કરવામાં આવ્યા હતા અને 1979માં ભારતે આ ફાઇટર જેટને પોતાની વાયુસેનામાં સ્થાન આપ્યું હતું. પેરા. મહત્વની વાત એ છે કે ભારતમાં જેગુઆર ફાઇટર જેટને શમશેર નામ આપવામાં આવ્યું હતું. આ ફાઇટર જેટની આક્રમકતા અને તાકાતને કારણે તેને શમશેર કહેવામાં આવતા હતા. તેનો ઉપયોગ દુશ્મનોની જમીન ઉપર હુમલા કરવા, બોમ્બમારો કરવા, જમીન ઉપર અને બંકરમાં બનાવેલા ઠેકાણાઓને લેસર ગાઇડેડ બોમ્બ દ્વારા ઉડાવી દેવા માટે, જમીનને સમાંતર પ્રવેશ કરીને ચોક્કસ જગ્યાએ હુમલા કરવા માટે આ પ્લેનનો ઉપયોગ કરવામાં આવતો હતો. અત્યંત વિકટ
પરિસ્થિતિઓમાં પણ આ વિમાનો ભારતીય વાયુસેના માટે અદ્વિતીય કામ કરનારા સાબિત થયા હતા. પેરા જેગુઆર ખૂબ જ ઝડપથી ઉડતું અને ખાસ તો લો અલ્ટિટ્યૂડમાં એટેક કરવાની ક્ષમતા ધરાવતું ફાઇટર પ્લેન છે. સ્ટોપ.